ત્યાંથી ગુજરાત સરકારની વોલ્વોમાં ગયેલા તમામ 47 યાત્રિકો સુરક્ષિત। મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવેલ યાત્રિકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે। જે જીએસઆરટીસીની બસ ઉપડી રહી છે, એસી વોલ્વો બસ રાણીપથી રોજ સવારે 7 વાગે ઉપડી રહી છે અને તેમાં બુકિંગ પણ એડવાન્સ થઈ ચૂક્યા છે। લોકોની આસ્થા તમે જુઓ, લોકોની શ્રદ્ધા જુઓ, આ દિવસનું મહત્વ લોકો સમજી રહ્યા છે અને તે જ આસ્થારૂપી તેઓ પહોંચી પણ રહ્યા છે। રોનક વર્મા સંવાદદાતા ફૂલ પર। રોનક, કમસે કમ ચલો એક બાબત એ છે કે રાહતની બાબત, ગુજરાતી યાત્રિકો કે જે ત્યાં પહોંચ્યા જીએસઆરટીસીમાં સવાર થઈને એ કમસે કમ સુરક્ષિત છે। જી બિલકુલ, તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જે પ્રકારે અત્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે, કરોડો સનાતન પ્રેમીઓ જે છે તે અત્યારે જે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, તેમાં પણ આજે જે મૌની અમાવસ્યા પહેલા જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તેના કારણે એક ચિંતાનું મોજું છે તે તમામ પરિજનોમાં ફર્યું હતું, કેમ કે જે પરિજનો ત્યાં આગળ ગયા હતા તેમને તેમની ચિંતા થઈ હતી। સ્વાભાવિક રીતે આજના દિવસે જ્યારે મૌની અમાવસ્યાના સ્નાન માટે 8 થી 10 કરોડ જેટલી સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં ઉપસ્થિત છે, ત્યારે સ્વાભાવિક છે કે નેટવર્ક પણ ત્યાં આગળ નથી આવી રહ્યા, તેના કારણે સંપર્ક પણ નથી થઈ રહ્યો। પરંતુ ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત એસટી વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ સુધીની જે વિશિષ્ટ સેવાઓ આપી રહી છે તેમાં પ્રથમ જથ્થો કે જેમાં 47 યાત્રિકો અમદાવાદથી રવાના થયા હતા તેઓ તમામ સુરક્ષિત છે। ત્યારે તમામ લોકોએ સ્નાન કરીને હાલ તેઓ પરત ફરી રહ્યા છે। સ્વાભાવિક રીતે આજના દિવસે ત્યાં આગળ ટ્રાફિક સામાન્ય કરતા વધુ ચાલી રહ્યો છે, તેના કારણે તેમને પરત થવામાં જરૂરથી મોડું થઈ રહ્યું છે, પરંતુ તમામ યાત્રિકો હાલ જે પ્રકારે જીએસઆરટીસીના અધિકારીઓ સાથે વાત થઈ તે પ્રકારે તમામ સુરક્ષિત છે। ન માત્ર પ્રથમ જથ્થો પરંતુ પ્રતિદિન જે બસ ચલાવવાની વાત કરવામાં આવી રહી છે તે હજુ પણ ચાલી રહી છે અને તે તમામ સુરક્ષિત છે। પ્રયાગરાજ નજીક પહોંચવા આવે તે પ્રકારની માહિતી પણ અત્યારે મળી રહી છે, પરંતુ સ્વાભાવિક રીતે આજનો દિવસ જે પ્રકારે મહત્વનો છે મૌની અમાવસ્યાનો, એટલે કે ટ્રાફિકને કારણે જરૂરથી પ્રક્રિયા થોડીક ધીમી ચાલી રહી છે, પરંતુ તમામ ગુજરાતી યાત્રિકો હાલ સુરક્ષિત હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે। રોનક, ટૂંકમાં બસ સુરક્ષિત આગળ પણ જશે આ જ રીતે? રૂટીનમાં કોઈ ચેન્જીસ છે ખરી? જી બિલકુલ, હાલ જે પ્રકારે વાત થઈ રહી છે અધિકારીઓ સાથે, તેઓ કોઈ પણ પ્રકારે માહિતી છે તેમાં કોઈ પણ ફેરફાર છે તે ના પાડી રહ્યા છે। સ્વાભાવિક રીતે જે અહીંયા તે રૂટ નક્કી કરવામાં આવ્યા હતા તે જ રૂટ ઉપર બસ ચાલી રહી છે। ન માત્ર ગુજરાત સરકાર પરંતુ ઉત્તર પ્રદેશ પ્રશાસન પણ ગુજરાત સરકાર સાથે સતત કદમથી કદમ મિલાવીને ગુજરાતી યાત્રિકોને તકલીફ ન પડે તે પ્રકારે હાલ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ રોનક, આભાર માહિતી માટે। તો જીએસઆરટીસીની જે વોલ્વો બસ સવારમાં ઉપડી રહી છે તે રૂટીનમાં રહેશે જ, આ જ પ્રકારે આવતીકાલે પણ રહેશે જ, તેવું સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ। એટલે કે જે રૂટીન સ્કેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે તેમાં કોઈ ફેરફાર નથી અને જે એક બસ રિટર્ન થઈ ગઈ છે એ તમામ 47 યાત્રિકો, એ તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે।